જામનગર મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજના સન્માનને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। વોર્ડ નંબર 9ની સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાં રાષ્ટ્રધ્વજ કચરાની જેમ પડ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આ સમગ્ર મામલો સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના વોર્ડનો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। તિરંગા યાત્રા માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજની આવી સ્થિતિ સામે આવતા જાગૃત નાગરિક નિમેશભાઈ સિમરિયાએ આ મુદ્દો ઉઠાવ્યો છે। દેશના તિરંગા માટે આપણા જવાનો પોતાનું સર્વસ્વ બલિદાન આપે છે, ત્યારે સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજની આવી અવગણના સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર જવાબદાર અધિકારી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે જામનગર મહાનગરપાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે। જેને પોતાના માથા વઢાવ્યા છે એ સૈનિકોનું અપમાન આ ગટરમાં છે। આવતીકાલે 15મી ઓગસ્ટને વોર્ડ નંબર 9ના અધિકારીઓ દ્વારા તિરંગાનું અપમાન। આ એ વોર્ડ છે જેના ચેરમેન અને મેયરનો વોકિંગ ડિસ્ટન્સ કહેવાય આ વોર્ડ નંબર 9, એની અંદર આવડું અપમાન તિરંગાનું જે ગટરમાં છે। ખરેખર શબ્દ મીડિયાના માધ્યમથી આપણે બોલી નથી શકતા, પણ એટલો દિલની અંદર ગુસ્સો છે, કેમ કે આ એ તિરંગા છે કે જેના માટે લોકોએ બલિદાન આપ્યું છે। આજે ગટરમાં છે। ભારત માતા કી જય। મારું નામ છે સિમરિયા નિમેશ, સામાજિક કાર્યકર। જ્યારે 15મી ઓગસ્ટનો તહેવાર કાલના દિવસમાં પૂરો દેશ આન બાન શાંતિ ઉજવે છે, ત્યારે વોર્ડ નંબર 9 જામનગરની અંદર આવેલ તેના કબજાની રહેલ ઓફિસની અંદર સરાસર રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થઈ રહ્યું છે। રાષ્ટ્રધ્વજ છે એ કચરામાં ઉડી રહ્યા છે। ખરેખર આ એક દુઃખદ ઘટના છે અને શરમજનક ઘટના છે। મારી પાસે કોઈ શબ્દ નથી કે દેશની રાષ્ટ્રધ્વજનું અપમાનથી સુખપણે ઉકળી શકું છું, પણ મીડિયાને મર્યાદા રાખીને મારે શબ્દ ન બોલવા પડે। પણ એટલું બધું દુઃખની અંદર દુઃખ થાય છે કે આ રાષ્ટ્રધ્વજ માટે આપણા કેટલાય સૈનિકોએ બલિદાન દીધું છે। આ રાષ્ટ્રધ્વજને જોવાનું અને આ સફાઈ કર્મચારીની ઓફિસની અંદર જે કોઈ અધિકારી હોય તેને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ, તથા તેના ઉપર દેશદ્રોહીની કલમ લાગવી જોઈએ કે આવડો દેશ જ્યારે ઘરે ઘરે તિરંગા યાત્રા ઉજવે છે ત્યારે આ આપણા રાષ્ટ્રધ્વજનું આટલી કક્ષાએ અપમાન કે જે અંદર કચરામાં પડ્યા હોય, ખરેખર એક દુઃખની બાબત છે। પાછું અતિ દુઃખની બાબત એ છે કે આ વોર્ડની અંદર મેયર અને ચેરમેન બે આ વોર્ડના છે ને પોતાનો વોકિંગ ઝોન છે। આ ફક્ત 10 મિનિટની અંદર રોજ દિવસમાં 2 વાર અહીંના ચેરમેન અહીંથી નીકળે છે, છતાં પણ આ અપમાન એનાથી બતાતું નથી। તો આ એક દેશનું ઘોર અપમાન છે, તો તેના ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ ને અત્યારે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજને તેમની જગ્યાએ રહેવા જોઈએ। હજી હું અધિકારીઓની રાહ જોઉં છું। જો થોડીક વારમાં રાષ્ટ્રધ્વજનું અપમાન યોગ્ય જગ્યાએ નિકાલ નહીં કરે તો અમારે રાષ્ટ્રીય ધ્વજને વ્યવસ્થિત જગ્યાએ યોગ્ય કરીશું। જય હિન્દ, જય ભારત। જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, પણ તિરંગા યાત્રાનું આયોજન એટલે તિરંગો એટલે જ્યારે 15મી ઓગસ્ટ આવે ભારત દેશની અંદર એક ખુશીનો માહોલ હોય છે, ત્યારે આપણી આ યંગ જનરેશન એ માહોલની એની ગાથા વાંચતી હોય છે, ત્યારે આપણે ગૌરવ થાય છે કે આપણા ભારત દેશ માટે શહીદો કેટલા થયા છે, યુવાનો કેટલા બહેનો શહીદો થયા છે, કેટલા વડીલો શહીદો થયા છે, કેટલા બાળકો પણ શહીદો થયા છે। એ દેશની આઝાદી માટે થયા છે। એ દેશની આઝાદીની જ્યારે પર્વ મનાવવાનો હોય ત્યારે મહાનગરપાલિકાના તંત્રની અંદર ખરેખર બહુ શરમ આવે એવી વાત કહેવાય કે જામનગરના પ્રથમ નાગરિક મેયર શ્રીનો વોર્ડ નંબર 9 અને એની સાથે પણ ચેરમેન શ્રીનો પણ વોર્ડ છે ને એ જ વોર્ડ ઓફિસની અંદર તિરંગાની જે હાલત હોય છે, તિરંગો એટલે આનબાન શાન કહેવાય, એમાં ખાસ કરીને જે ધમ્મચક્ર છે એની જે ગરિમા હોવી જોઈએ એ ગરિમાની મહાનગરપાલિકાએ કોઈ જાતની જાળવણી રાખી નથી। ખાસ કરીને આના માટે મોટામાં મોટો એક્શન લેવાય અને જે કેની ભૂલ હોય એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। ખાસ કરીને પદાધિકારીને અને અધિકારીને આનામાં ગંભીરતા લેવી જોઈએ અને આના ઉપર રાજદ્રોહનો કેસ દાખલ થવી જોઈએ, કારણ કે આવનારા દિવસોની અંદર આવી તિરંગાનું કોઈ અપમાન ના કરે। તમે આવડા મોટા ઉપાડે મહાનગરપાલિકા તિરંગા યાત્રાને લાખો રૂપિયાના ખર્ચ કરી રહ્યા છો, ત્યારે લાખો રૂપિયાના ખર્ચ તમે કરો છો એ માત્ર ને માત્ર તમારા લે ભાગુ તત્વો રહ્યા એને કમાવા માટે। બાકી દેશની આઝાદી તિરંગો શું છે ને એ તો ખાલી એક દિવસ પૂરતું નાટક કરવા પૂરતું, ફોટો સેશન ને મીડિયામાં હાઇલાઇટ થવા પૂરતું આ કરતા હોય છે। બાકી આને જો સાચા ખરા અર્થથી 15મી ઓગસ્ટની આઝાદીનો જશ્ન મનાવવો હોય ને તો આમાં ખાસ કરીને જાળવણી રાખવી જોઈએ। ખાસ કરીને તાકીદે હું કહું છું કે આવનારા દિવસોની અંદર
આ તો એક વોર્ડ છે, પણ અન્ય પણ વોર્ડની અંદર આ જ પોઝિશન હશે, કારણ કે મહાનગરપાલિકાના તંત્રની અંદર RSSના પીઠુઓ બેઠા છે કે તિરંગાની કોઈને એને વેલ્યુ જ નથી. પણ આ તો લોકતંત્ર લોકશાહીના પર્વને ઉજવવા માટેના આ લોકો નાટક કરતા હોય છે. બહુ શરમ આવી જોઈએ કે આવી ઘટના બની છે પ્રથમ નાગરિક વોર્ડની અંદર અને ચેરમેનના વોર્ડની અંદર બની આ ઘટના. તો આ ઘટના બહુ નિંદનીય કહેવાય.